હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસિપીમાં। સ્પ્રિંગ ઓનિયન તથા દહીં સાથે વઘારેલી રોટલી બનાવીશું। જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો વધુ આવી અવનવી રેસિપીઓ જોવા માટે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વધેલી રોટલીઓ લઈ લેવાની છે। તેને આ રીતે હાથથી મસળતા સરસ ભૂક્કો કરી લેવાનો છે રોટલીનો। આ રીતે આપણે બધી જ રોટલીનો આ રીતે ભૂક્કો કરી લઈએ। સ્પ્રિંગ ઓનિયન મીન્સ લીલી ડુંગળીનો લીલો ભાગ આપણે કટ કરીને રાખી લીધેલો છે। આ રીતે આપણે બધી જ રોટલીનો ભૂક્કો કરી લીધો છે। પછી આ રીતે સરસ તાજું દહીં લઈ લેવાનું છે। બહુ ખાટું નહીં અને બહુ મોરું પણ નહીં તેવું દહીં લેવાનું છે। સ્પ્રિંગ ઓનિયનને આ રીતે કટ કરી લેવાની છે। એક ગ્રીન ચીલી લીધેલું છે। સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરી નોનસ્ટિક પેનમાં મોટી 2 ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે। જોઈ શકો છો કે આપણે આ રીતે ગ્રાઇન્ડરની મદદથી દહીંને સરસ આ રીતે ઘટ બનાવી લેવાનું છે। સરસ આ રીતે રબડી ટાઈપનું દહીં બને તે રીતે આપણે ફેંટી લેવાનું છે। હવે આપણે હાફ ટીસ્પૂન જેટલી રાઈ એડ કરી દઈએ। રાઈ સરસ તતડે એટલે હાફ ટીસ્પૂન જેટલું જીરું એડ કરી દઈએ। જીરું સરસ ખીલી જાય પછી આપણે પિંચ જેટલી હિંગ તથા લસણની પેસ્ટને એડ કરી દઈએ। લસણને સરસ આ રીતે તેલમાં શેકાવા દેવાનું છે। આપણે 1 ટીસ્પૂન જેટલી મરચાંને કટ કરેલા હતા તે એડ કરી દઈએ। આપણે હવે એક વાટકીમાં 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું, હાફ ટીસ્પૂન જેટલી હળદર, ધાણા જીરું પાવડર અને હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી અને તેની પેસ્ટ બનાવી છે તે આપણે આ રીતે નોનસ્ટિક પેનમાં એડ કરી દઈએ। થોડું પાણી એડ કરી અને 1 મિનિટ માટે રહેવા દઈએ। ત્યારબાદ મરચું સરસ શેકાઈ જાય પછી આપણે તેમાં સ્પ્રિંગ ઓનિયન છે તે કટ કરેલી છે તેને એડ કરી દઈએ વઘારમાં। ત્યારબાદ આપણે આ રીતે જે દહીંને ફેંટી લીધેલું છે તે 4 ચમચી જેટલું આપણે એડ કરવાનું છે। વઘાર અને દહીં સારી રીતે મિક્સ થાય તે રીતે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ, મીન્સ હલાવી લઈએ। હવે આપણે 1 વાટકી જેટલું પાણી તેમાં એડ કરવાનું છે, મીન્સ હાફ ગ્લાસ જેટલું આપણે પાણી તેમાં વઘારમાં એડ કરી દઈએ। સ્વાદ મુજબ મીઠું એડ કરીએ। દહીં ફાટી ના જાય તે માટે આપણે સતત હલાવતા રહેવાનું છે। ત્યારબાદ ભૂક્કો કરેલી રોટલીને વઘારમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ। આ રીતે આપણે સરસ મિક્સ કરી લીધી છે રોટલીને। હવે આપણે કટ કરેલી સ્પ્રિંકલ ઓનિયનને ઉપરથી આ રીતે સ્પ્રેડ કરી દઈએ। ઉપરથી આપણે આ રીતે દહીંને 1 થી 2 ચમચી જેટલું એડ કરી દઈએ। તમે જોઈ શકો છો કે રોટલીનો લુક સરસ આપી છે। હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। તમે એક વખત આ રીતે ઉપરથી સ્પ્રિંગ ઓનિયન તથા દહીંને એડ કરી અને ચોક્કસથી બનાવી જોજો, ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે સર્વિંગ પ્લેટમાં રોટલીને એડ કરી દઈએ। ખૂબ જ ભૂખ લાગી છે અને ખૂબ જ ઝડપી એવી બની જતી સ્પ્રિંગ ઓનિયન તથા દહીંવાળી રોટલી તૈયાર છે। તમે કઈ રીતે બનાવો છો તે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો। તો તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ એવી વઘારેલી રોટલી। તેને તમે છાશ સાથે પણ ખાઈ શકો છો અથવા તો
એકલી વઘારેલી રોટલી પણ ખૂબ જ સરસ લાગે છે. તો આપણે છાશ સાથે સર્વ કરેલી વઘારેલી રોટલીને એન્જોય કરીએ. તમને મારી આજની રેસીપી જો પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો મળીએ નવી એક રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં.